સુરતના પર્વત ગામ ખાતે આવેલી ઋતુરાજ માર્કેટમાં આગની ઘટના। ઋતુરાજ માર્કેટના 5મા માળે એક દુકાનમાં ભીષણ આગ લાગી। ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો તો આગની ઘટનામાં દુકાનની અંદર મોટું નુકસાન થયું છે તો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો આ ઘટના બની છે પર્વત ગામ ખાતે આવેલી ઋતુરાજ માર્કેટમાં। તો આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો। વધુ જાણકારી સાથે સંવાદદાતા દિવ્યેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં આગની ઘટના બની હતી અને મોટું નુકસાન થયાનો અંદાજ છે, શું વિગત? બિલકુલ, જે પ્રકારે આ પર્વત ગામ ખાતે આવેલી જે અવધ ઋતુરાજ માર્કેટ છે ત્યાં આગની ઘટના વહેલી સવારે બની હતી। 5મા માળે દુકાનની અંદર શોર્ટ સર્કિટ થતાની સાથે આગ ભભૂકી ઉઠી હતી। આગ જે છે તે 5મા માળે લાગતા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાઈ આવ્યા હતા અને તાત્કાલિક જ સ્થાનિકો દ્વારા ફાયરની વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। બીજી દુકાનમાં આગ ન પ્રસરે તેની પહેલા જ ફાયર વિભાગે ભારે જહેમતથી આગ પર કાબુમાં મેળવ્યો હતો અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ ઘટના અંગે ક્યાંય ને ક્યાંય પ્રાથમિક વિગત જે છે તે મેળવવાનો તાગ મેળવ્યો છે ત્યારે ક્યાંય ને ક્યાંક શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક જાણ સામે આવ્યું છે। આગને પગલે મોટું નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કહી શકાય કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વહેલી સવાર હોવાથી કોઈ માર્કેટમાં હાજર ન હતું, જો હોત તો મોટી ક્યાંય કે દુર્ઘટના સર્જાય હોત તેવું પણ લાગી રહ્યું છે। જોકે હાલ આ પ્રકારે કોઈ ઘટનામાં કોઈને ઈજાઓ નથી થઈ અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ આગની અંદર કરોડોનું નુકસાન કહી શકાય, કારણ કે કાપડનો જથ્થો જે છે બળીને ખાક થઈ ગયો છે। જી દિવ્યેશ, વિગત બદલ આપનો આભાર।